નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિકસિત ભારત ગ્રામજી કાયદાને તાત્કાલિક પરત ખેંચવામાં આવે, મનરેગાના મૂળ અધિકાર આધારિત સ્વરૂપની પુનઃ સ્થાપના કરવામાં આવે તે માટે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી ઇન્દિરા ગાંધીની પ્રતિમાથી મનરેગા બચાવો અભિયાન હેઠળ એક રેલી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજી જિલ્લા સેવા સદન ખાતે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું કાવતરું છે। વીબી ગ્રામજી કાયદાની કડક શબ્દોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા નિંદા કરે છે। નવો કાયદાનો સુધારો ભારત દેશ અને ગુજરાતના ગ્રામીણ ગરીબો, ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલા કામદારો, દલિત અને આદિવાસી સમુદાયો સાથે દગો છે। દુષ્કાળ, પૂર, આદિવાસી વિસ્તાર, શ્રમિકો માટે આર્થિક મુશ્કેલીઓમાં મનરેગા જીવન રેખા સમાન હતી। કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરુદ્ધ દેશવ્યાપી મનરેગા બચાવો કાર્યક્રમની ઘોષણા કરી છે। આ નવો કાયદો મનરેગાને ખતમ કરવાનું કાવતરું છે અને તેને તાત્કાલિક પાછો ખેંચી મનરેગાને અધિકાર આધારિત કાનૂની તરીકે પુનઃ સ્થાપિત કરવો જોઈએ તેવી માંગ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે। નવા કાયદાથી ગરીબ અને ઓછા શિક્ષિત મજૂરો રોજગારીથી વંચિત રહેશે। કેન્દ્રે મંજૂરીમાં 100%થી ઘટાડીને 60% કરી દીધું છે, જેથી ગુજરાત સહિતના રાજ્યો પર ભારે આર્થિક બોજ પડશે। ભાજપ 125 દિવસની ગેરંટીનો દાવો કરે છે, પરંતુ ઓછા કેન્દ્રીય ભંડોળના કારણે વાસ્તવમાં ઓછા દિવસોનું કામ મળશે, જેથી બેરોજગારી, પલાયન અને ગામડાની અર્થવ્યવસ્થા નબળી પડશે। ત્યારે નવસારી જિલ્લાની 368 ગ્રામ પંચાયતોમાં અંદાજિત 36,800 જેટલા લોકો આ મનરેગામાં રોજગારી મેળવતા હતા, તેમના પર આની સીધી અસર દેખાશે, જેથી આ વિકસિત ભારત ગ્રામજી કાયદાને તાત્કાલિક પરત ખેંચવામાં આવે, મનરેગાના મૂળ અધિકાર આધારિત સ્વરૂપની પુનઃ સ્થાપના કરવામાં આવે તેવી જ અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે મનરેગા બચાવ અભિયાન અંતર્ગત નવસારી ઇન્દિરાજીના સ્ટેચ્યુ થી લઈને કલેક્ટર સુધી રેલી કાઢવા જઈ રહ્યા છે। અમારી માંગણી એ છે, મનરેગાનું જે નામ છે એ નામ રહેવા દેવામાં આવે। જે 60-40 નો રેશિયો અત્યારે નવો ઉમેરવામાં આવ્યો છે, જૂનામાં 90% પૈસા કેન્દ્ર સરકારના હતા અને 10% પૈસા રાજ્ય સરકારના હતા, એ ચાલુ રાખવામાં આવે અને જ્યારે મજૂરો કામ માંગે ત્યારે એમની પાસે જ્યારે મજૂરી ન હોય અને કામ માંગે ત્યારે એમને મજૂરી આપવામાં આવે અને કામ આપવામાં આવે, એ યોજના યથાવત રાખવામાં આવે। ગામના મજૂરોનું પલાયન ન થાય અને મજૂરો વિસ્થાપિત ન થાય અને ગામડું ન તૂટે એના માટેની આ યોજના કરવામાં આવી હતી અને આ યોજના કરતા કાયદો છે, જો આ કાયદામાં કોઈ છીણું રહી જતું હોય, કઈ છેદ રહી જતો અથવા કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો આ કાયદામાં જોગવાઈ છે કે એને સજા થાય છે। એનું સૌથી મોટું ઉદાહરણ બચુભાઈ ખાબડ પણ છે અને આ કાયદાને બદલી નાખવામાં ભ્રષ્ટાચાર વધુ થશે એવું અમને લાગે છે, એટલે અમે આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ।